40માં દિવસે પણ રાજ્યભરમાં એટીએમ હજુ પણ કાર્યરત નથી થયા। રાજ્યભરમાં 25,000 જેટલા એટીએમ આવેલા છે, જે પૈકી અમદાવાદમાં 1,500 જેટલા એટીએમ છે, પરંતુ મોટાભાગના એટીએમ બંધ હાલતમાં છે। રાજ્યભરમાં માત્ર 20% એટીએમ જ કાર્યરત છે, તેમાં પણ ભાગ્યે જ નાણાં ભરવામાં આવતા હોવાથી કલાકોમાં એટીએમ ખાલી થઈ જાય છે અને લોકોને નવી નોટો મેળવવા માટે એક એટીએમમાંથી બીજા એટીએમ સુધી ફરવું પડે છે। શનિવાર રવિવારની રજાઓમાં પણ લોકોએ એટીએમમાંથી પૈસા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટાભાગના એટીએમ પરથી લોકોને પૈસાને બદલે નિરાશા જ સાંપડી હતી। નોટબંધીના 47 દિવસ થવા છતાં પણ લોકો હજુ પણ નવી નોટ મેળવવા માટે બેંક અને એટીએમ વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે। એસજી હાઈવે ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ જોઈ શકો છો। આ બ્રાન્ચની બાજુમાં જ તેનું એટીએમ આવેલું છે। જો કે બ્રાન્ચની બાજુમાં જ એટીએમ આવેલું હોવા છતાં છેલ્લા 1 મહિનાથી આ એટીએમ બંધ હાલતમાં છે। બેંકના સૂત્રોનું કહેવું છે કે જ્યારે નોટબંધી જાહેર થઈ ત્યારબાદ માત્ર 3 કે 4 વખત જ આ એટીએમમાં પૈસા ભરવામાં આવ્યા છે। ત્યારબાદ લગભગ છેલ્લા 20 દિવસથી આ એટીએમ બંધ હાલતમાં જ છે અને તેમાં પૈસા ભરવામાં જ નથી આવ્યા। લોકો અહીંયા પૈસા ઉપાડવા માટે તો આવે છે, પરંતુ એટીએમ બંધ હોવાનું કાર્ડ વાંચીને જ પરત ફરી જાય છે। હવે આ એટીએમ ફરીથી ક્યારે પૂર્વવત કાર્યરત થશે તે તો સમય જ કહેશે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે સોનલ અનડકટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। નોટબંધીને 47 દિવસ થવા છતાં નવી નોટોની અછત હજુ એટલા પ્રમાણમાં લોકોને પરેશાન કરી રહી છે। ખાસ કરીને શનિ રવિની રજાઓમાં બેંકો બંધ રહેતા લોકોએ પૈસા માટે એટીએમ પર આધાર રાખ્યો હતો, પરંતુ ગ્રાહકોની આશા ઠગારી નીવડી। અમદાવાદના મોટાભાગના એટીએમમાં રજાઓમાં કેશ નહીં મળતા ગ્રાહકો એટીએમના ધક્કા ખાવા પડે છે। 47માં દિવસે પણ એટીએમ અને બેંક વચ્ચે લોકો નવી નોટો મેળવવા માટે થઈને ધક્કા ખાઈ રહ્યા છે। વસ્ત્રાપુર ખાતેની આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ તમે જોઈ શકો છો। આ બ્રાન્ચ ખાતે બ્રાન્ચની બાજુમાં જ એક એટીએમ આવેલું છે। આપણે ત્યાં જઈને ચેક કરીએ કે એટીએમમાં નાણાં છે કે કેમ। વસ્ત્રાપુર સ્થિત આ એટીએમમાં કેટલા વખતથી અત્યારે એક ગ્રાહક અહીંયા પૈસા કાઢી રહ્યા છે। આપણે ચેક કરીએ કે એટીએમમાંથી નાણાં નીકળે છે કે કેમ। લગભગ 47 દિવસ થઈ ચૂક્યા છે નોટબંધીને, પરંતુ હજુ સુધી પૈસા એટીએમમાંથી નીકળતા નથી। એટીએમ મોટા ભાગના ખાલી છે। રાજ્યભરમાં માત્ર 20% એટીએમ જ કાર્યરત પરિસ્થિતિમાં છે અને તેમાં પણ છાશવારે જ પૈસા ભરવામાં આવતા હોવાથી કલાકોમાં તે એટીએમ ખાલી થઈ જાય છે। આવા સંજોગોમાં વસ્ત્રાપુર સ્થિત આ એસબીઆઈ બેંકનું જે એટીએમ છે તેમાંથી પૈસા નીકળે છે કે કેમ તે આપણે ચેક કરીએ। એક ગ્રાહક અત્યારે નાણાં કાઢી રહ્યા છે, તેમને હવે શું સૂચના આવે છે આગળ તે આપણે ચેક કરીએ। બીજો પ્રયત્ન છે આ ગ્રાહકનો પૈસા કાઢવા માટે થઈને, જો કે તેમાં પૈસા છે નહીં તેવું એટીએમ તરફથી સૂચના આવી ચૂકી છે, છતાં તેઓ બીજી વખત પ્રયત્ન કરી રહ્યા છે। લગભગ મોટાભાગના એટીએમમાં આ જ હાલત છે, ક્યાંય પૈસા નથી અને દરેક એટીએમમાંથી નાણાં નથીની સ્લીપ જ બહાર આવે છે। ગ્રાહક તરફથી 2,000 રૂપિયાની નોટ માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જો કે તેમને નાણાં મળશે કે કેમ। કેશ ઇઝ નોટ અવેલેબલની સૂચના આવી ચૂકી છે। આપણે તે ગ્રાહકને જ પૂછીએ તે કેટલા એટીએમ ફર્યા છે। કેટલા એટીએમ ફર્યા છો તમે સવારથી અત્યાર સુધીમાં? સવારથી અત્યાર સુધી 2-3 એટીએમ ફરી આવ્યો। પંજાબ નેશનલ બેંકમાં બી કેશ મળી નહીં મને, અને એચડીએફસીના શટર બી બંધ છે, અને કેશ અત્યારે એસબીઆઈમાં ત્રીજો આવ્યો ત્યાં બી મને કેશ મળી નથી, તો થોડી પ્રોબ્લેમ ફેસ કરવી પડી રહી છે। અચ્છા, 2,000ની જ નોટ નીકળી રહી છે એટીએમમાંથી, તો કેવી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે? જનરલી અમે સ્ટુડન્ટ છીએ બેઝિકલી। અમારા એકાઉન્ટમાં બહુ મોટી રકમ ના હોય, નાની નાની રકમ હોય છે, જેમ કે 1,800-1,900 રૂપિયા પડ્યા હોય તો મને અત્યારે 2,000ની જ નોટ નીકળે છે, તો કોઈને કહીને પહેલા તો 2,000 રાઉન્ડ ફિગર એકાઉન્ટમાં કરવા પડે છે, અને પછી એમાંથી બી 2,000 જો મળી ગયા તો પછી અમારે એને છૂટા ક્યાંય અમને મળતા નથી, કારણ કે અમે સ્ટુડન્ટ જનરલી સ્ટ્રીટ ફૂડ પર જ ખાતા હોઈએ છીએ, બહાર રહેતા હોઈએ છીએ, એના માટે તો પછી ત્યાં બી અમને છૂટા નથી મળતા કે એ રીતની અમને પ્રોબ્લેમ થોડી ફેસ કરવી પડે છે। એ થોડી પ્રોબ્લેમ રહે છે। તો તમે જોયું કે જે સ્ટુડન્ટ છે કે જેમના ખાતામાં પૂરતા 2,000 રૂપિયા નથી, તેમને એટીએમમાંથી નાણાં કાઢવા માટે થઈને સમસ્યા સર્જાઈ રહી છે, કારણ કે તેમને 100 રૂપિયા જેવી રકમ જે ખાતામાં પૂર્તિ કરવી પડે છે, ત્યારબાદ જ તેમને એટીએમમાંથી 2,000 જેવી રકમ મળે છે। હજુ પણ એસબીઆઈ બેંકની બાજુમાં આપણે ચેક કરીએ, એક્સિસ બેંકનું આ એટીએમ તમે જોઈ શકો છો। જ્યારથી નોટબંધીની જાહેરાત થઈ છે ત્યારથી આ એટીએમમાં નાણાં ભરવામાં જ આવ્યા નથી। છેલ્લા 47 દિવસથી આ એટીએમ બંધ હાલતમાં જ છે। આવા સંજોગોમાં શનિ રવિની રજાઓમાં ગ્રાહકો પૈસા લેવા માટે જાય તો ક્યાં જાય? કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે સોનલ અનડકટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।